નમસ્કાર, મુદ્દાની વાતમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે વિકાસ મુકવાણા અને હું છું મુફદ્દલ કપાસી. વિશ્વભરની નજર છે આજની રાત પર. શું આજે રાત્રે કંઈક મોટું થવાનું છે? આ એટલા માટે કારણ કે કેનેડાની ધરતી પરથી અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એલાન કર્યું કે તહેરાન ખાલી કરો. જી હા, ઈરાનને કહેવામાં આવ્યું કે તમે તહેરાન આખું ખાલી કરી દો. અને અત્યાર સુધીમાં તો છેલ્લા 5 દિવસથી આપણે જોઈ રહ્યા છીએ કે ઇઝરાયલ અને ઈરાન આ બંને વચ્ચે જ યુદ્ધ જેવી સ્થિતિનું નિર્માણ પામી રહ્યું હતું. જો કે યુદ્ધનું સત્તાવાર જાહેરાત તેની થઈ નથી. ઇઝરાયલની હંમેશાથી વિનંતી હતી. છેલ્લા 5 દિવસથી નેતન્યાહુ રોજ ઉઠીને કહેતા હતા કે યુએસએ આમાં આવવું જોઈએ. જો કે પહેલીવાર એવું બન્યું છે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે તહેરાન ખાલી કરો. અને ડોનાલ્ડ ટ્રમ્પ G7ની સમિટ અધવચ્ચેથી છોડીને અમેરિકા પરત પહોંચી ગયા છે. અને ત્યાં વોશિંગ્ટનમાં જે અમેરિકામાં જે એમનો એક વોરરૂમ આવેલો છે ત્યાં ડોનાલ્ડ ટ્રમ્પ પહોંચી ગયા છે અને પોતાની જે સિક્યોરિટીની એક હાઈ લેવલ મીટિંગ છે એ પણ યોજી રહ્યા છે. બીજી સૌથી મહત્વની બાબત કે જ્યારે ઈરાનને આવી ધમકી આપવામાં આવે કે તહેરાન ખાલી કરો, એટલેથી જ નહીં, જ્યારે G7 સમિટ છોડીને ડોનાલ્ડ ટ્રમ્પ પરત આવ્યા ત્યારે ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોને એમ કહ્યું કે ડોનાલ્ડ ટ્રમ્પ તો સીઝ ફાયર કરાવવા માટે નીકળ્યા છે, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે સીઝ ફાયર કરાવશે. ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પે ફરી પલટવાર કર્યો. ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે આ સીઝ ફાયરની કોઈ વાત નથી, એના કરતા પણ મોટું થવાનું છે. એટલા માટે જ લાગી રહ્યું છે કે આજે કંઈક મોટું થવા જઈ રહ્યું છે. અને ઈરાન કે જે ભલે આપણે એક સામાન્ય માણસમાં એવું છે કે ઈરાનને જોરદાર નુકસાન થયું છે, ઈરાન અત્યારે શક્તિશાળી નથી, પરંતુ વાસ્તવિકતા એ છે કે ઈરાન પણ એટલું જ ટક્કર આપી રહ્યું છે. પરંતુ ઇઝરાયલ જોડે પ્લસ પોઈન્ટ એ છે કે અમેરિકા તેની સાથે છે. ઇઝરાયલે એક જ એજન્ડા સાથે આ યુદ્ધની શરૂઆત તેણે પોતે જાતે કરી હતી. એકમાત્ર એજન્ડા એ હતો ઇઝરાયલનો કે અમારે ઈરાનના જે પરમાણુ ઠેકાણા છે એને નેસ્તનાબૂદ કરવાના છે. ઇઝરાયલે કહ્યું કે અમારા પર અને દુનિયાભર પર આખો મોટો થ્રેટ છે એ હટાવવો જરૂરી છે. એટલા માટે જ 5 દિવસ પહેલા ઇઝરાયલે આ મોટી સ્ટ્રાઇક કરી હતી અને એનો 3D મેપિંગ આખો વિડીયો પણ ઇઝરાયલે જાહેર કર્યો હતો. અને ત્યારબાદ પછી ઈરાને પણ તેનો વળતો પ્રહાર આપ્યો. આપણે જોયું કે ઇઝરાયલની જે 3 લેયર જે તેની સિસ્ટમ છે, એર ડિફેન્સ સિસ્ટમ, એ પણ આમાં નિષ્ફળ ગઈ. અનેક જગ્યાએ હુમલો થયો હતો. તેલ અવીવમાં પણ હુમલો થયો હતો. હાઇફા જે મહત્વનો એનું પોર્ટ છે ત્યાં સુધી પણ ઈરાનની મિસાઇલો પહોંચી ગઈ હતી. 1600 થી 1500 કિલોમીટર દૂર સુધી ઈરાનની જે મિસાઇલો છે ઇઝરાયલ સુધી પહોંચી હતી. રોજ વાર પલટવાર થઈ રહ્યો છે. રોજ રાત પડે અને ડ્રોન ઉડે, મિસાઇલ છૂટે, બોમ્બમારો થાય. અને હવે ઇઝરાયલની જે માંગ હતી કે યુએસ આમાં આવવું જોઈએ વચ્ચે, અને ડોનાલ્ડ ટ્રમ્પે એના સંકેત આપી દીધા છે. ડોનાલ્ડ ટ્રમ્પ કહી રહ્યા છે તહેરાન ખાલી કરો. અને આ સીઝ ફાયર નથી, પરંતુ એનાથી મોટું થવાનું છે. કારણ કે અમે ઈરાનને 60 દિવસનો સમય આપ્યો હતો અને પછી 61મા દિવસે શું થયું તમને ખબર છે. અને હવે ડોનાલ્ડ ટ્રમ્પ તો એમ પણ કહી રહ્યા છે કે ટેબલ ટોકની પણ કોઈ જરૂરિયાત નથી. સવાલ એ છે કે આટલો મોટો 360 ડિગ્રી યુ ટર્ન ડોનાલ્ડ ટ્રમ્પે કેમ લીધો? જે પોતે દુનિયાભરમાં શાંતિની વાતો કરતા હતા, એ બડાઈ આંકતા હતા કે હું તો શાંતિ ઈચ્છું છું, હું યુદ્ધ ઈચ્છતો જ નથી. પરંતુ હવે ડોનાલ્ડ ટ્રમ્પના પણ એકાએક સૂર બદલાયા છે. આખરે શું થવા જઈ રહ્યું છે? અને સૌથી મહત્વની બાબત, ભારતનો આમાં એંગલ શું હોઈ શકે? કારણ કે ભારત આખરે કોનો સપોર્ટ કરે? ઈરાન અને ઇઝરાયલ બંને ભારતના મિત્ર દેશ છે. બંને દેશ સાથે ભારતના સારા સંબંધ છે. એટલા માટે કોઈ પણ ઇન્ટરનેશનલ પ્લેટફોર્મ હોય ત્યાં ભારત ન્યુટ્રલ રહ્યું છે, મૌન રહ્યું છે. એસયુના ભલે નિવેદન આપવામાં આવે કે ઇઝરાયલે ખોટું કર્યું છે, છતાં પણ ભારત મૌન રહ્યું. G7 એ ઇઝરાયલને સમર્થન કર્યું, ત્યાં પણ ભારત મૌન રહ્યું છે. હવે ભારતની રણનીતિ શું હોઈ શકે? કારણ કે ઇઝરાયલ અને ઈરાન બંને જગ્યાએ આપણા ભારતીયો ત્યાં અભ્યાસ કરી રહ્યા છે, ઘણા બધા નોકરી કરી રહ્યા છે, ઘણા બધા બિઝનેસ કરી રહ્યા છે. એ લોકોને પણ ત્યાંથી બહાર કાઢવા જરૂરી છે મુફદ્દલ. એટલે કે ભારતનું પહેલું પગલું એ હોવું જોઈએ કે આપણે ત્યાંથી આપણા ભારતીયોને કેવી રીતે બહાર કાઢવા. અને બીજી સૌથી મહત્વની બાબત કે જ્યારે ઇઝરાયલ, અમેરિકા અને ઈરાન આ ત્રણ જ્યારે બાહુબલી જો બાખડ છે તો પછી વિશ્વ યુદ્ધ જેવી સ્થિતિ થઈ શકે. બિલકુલ. અને જે તમે કહ્યું એમ કે એક ઓપરેશન ચાલુ કરવાનું છે, એ મિશન સ્ટાર્ટ થઈ ચૂક્યું છે આર્મેનિયાના માર્ગથી. ઈરાનમાં જેટલા પણ ભારતીયો છે 10,000થી વધારેની સંખ્યા છે. એમાંથી સ્ટુડન્ટ્સ જે છે એમને અત્યારે પહેલી જે બેચ છે એને પહેલો જે કાફલો છે એને આર્મેનિયાના માર્ગથી પરત લાવવાની તૈયારી શરૂ થઈ ગઈ છે. પણ ઇઝરાયલ 5 દિવસ પહેલા
ઓપરેશન રાઇઝિંગ લાયન શરૂ કરે છે એ સમયે જે સૌથી અગત્યની બાબત છે, આ ટેગ કેમ અમે આપી રહ્યા છીએ કે વિશ્વ પર આજની રાત ભારે, કેમ કે ટ્રમ્પ જ્યારથી ત્યાંથી નીકળ્યા છે અને એમણે કહ્યું કે એ કંઈક એવું કરવા જઈ રહ્યા છે જે ધારણા બહાર હશે. હવે અહીંયા જ્યારથી રાઇઝિંગ લાયન શરૂ થયું ઇઝરાયલનું, એના જવાબમાં ઈરાને ઓપરેશન ટ્રુ પ્રોમિસ 3 સ્ટાર્ટ કર્યું અને એ પછી 5 રાત એવી વીતી છે જ્યાં બંને દેશ પોતાનું શક્તિ પ્રદર્શન કરી રહ્યા છે. જે સામરિક તાકાત છે બંને રાષ્ટ્રોની એ દેખાડી રહ્યા છે. મોટા પાયે ઇઝરાયલમાં પણ નુકસાન થયું છે. ઘણી બધી તસવીરો આવી છે કે જ્યાં તેલ અવીવ હોય કે બીજા ઘણા બધા એના શહેરો હોય જ્યાં ઈરાનના મિસાઇલ મારાએ વ્યાપક માત્રામાં નુકસાન પહોંચાડ્યું છે. અને બીજી તરફ જે ઈરાનમાં નુકસાન થયું છે, સમગ્ર અરબમાં જે યુદ્ધની આગ છે ચરમ પર એટલા માટે છે કેમ કે ઈરાન અને ઇઝરાયલ બંને એકબીજા પર વાર પલટવાર કરી રહ્યા છે. અત્યારના મુફદ્દલ લેટેસ્ટ અપડેટ છે કે જે ઇઝરાયલની જે એજન્સી છે મોસાદ, એના હેડક્વાર્ટર પર હુમલો કરવામાં આવ્યો. ત્યાં સુધી 400 કરતા વધારે બેલિસ્ટિક મિસાઇલ ડ્રોન વડે હુમલો થયો છે. ઇઝરાયલના ચોથા F-35 વિમાનને પણ તોડી પાડવાનો દાવો છે. હાઇફા પોર્ટ અને ઇલાદ પોર્ટને પણ ભારે નુકસાન પહોંચાડ્યું હોવાનો દાવો ઈરાન તરફથી થઈ રહ્યો છે. ઇઝરાયલ પણ રોજે રોજ દાવા કરે છે, પરંતુ અત્યારે યુદ્ધની પરિસ્થિતિમાં એક સાયકોલોજીકલ જે સૈનિકો છે એમને મેસેજ પહોંચાડવા માટે પોતાને કેટલી ખુવારી થઈ છે એ બંને દેશ છુપાવી રહ્યા છે. જો કે બધું શાંત થશે ત્યારે આપણને ખબર પડી જશે. પરંતુ આ બધા વચ્ચે મોટા સમાચાર એ છે કે G7 સમિટ છોડીને ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકા પરત ફરી ગયા છે. જી આ ફોટો સેશન એમણે ચોક્કસથી કરાવ્યું અને ત્યાં જ તેમણે પહેલો બોમ્બ તો એ જ ફોડ્યો કે હું આ સમિટ વહેલા છોડીને જઈ રહ્યો છું અમેરિકા. તે પહોંચી પણ ગયા છે. એ વિઝ્યુઅલ આપણે બ્રેકિંગ સાથે જોઈશું. 224 નંબરનું બ્રેકિંગ. ઇઝરાયલ ઈરાન યુદ્ધ વચ્ચે આ મોટા સમાચાર કે G7 સમિટ છોડીને અમેરિકા પરત ફર્યા છે ડોનાલ્ડ ટ્રમ્પ. ઈરાને સંપૂર્ણ રીતે પરમાણુ કાર્યક્રમ છોડવો પડશે. સમસ્યાનું વાસ્તવિક સમાધાન આવવું જોઈએ. એમના વિઝ્યુઅલ પણ આવેલા છે, પણ આપણે જોઈશું. તહેરાન ખાલી કરવાની પણ ડોનાલ્ડ ટ્રમ્પે ચેતવણી આપી છે. આ એ જ તહેરાન છે જ્યાં 10,000 કરતા વધારે ભારતીયો ત્યાં અત્યારે સ્થાયી છે. ઘણા બધા વિદ્યાર્થીઓ 1500 2000 કરતા વધારે વિદ્યાર્થીઓ છે. ટોટલ ભારતીયોની સંખ્યા 10,000 કરતા વધારે છે. એ લોકોને પણ ત્યાંથી સુરક્ષિત રીતે બહાર નીકાળવા માટે આજે સવારે જ ઈરાનમાં આવેલી જે આપણી જે ઇન્ડિયન એમ્બેસી છે એમણે અલગ અલગ ફોન લાઈન નંબર પણ જાહેર કર્યા છે. કેટલાક ટોલ ફ્રી નંબર છે, કેટલાક દિલ્હીના નંબર છે. અને જે લોકો પણ આ એ તસવીરો છે કે જે ડોનાલ્ડ ટ્રમ્પ ત્યાં હાજર હતા G7માં અને જે સભ્ય રાષ્ટ્રો છે એનું એક જે ઔપચારિક ફોટો સેશન થાય. પણ આની થોડી ક્ષણો પછી, થોડા સમય પછી જ સમિટને છોડીને ટ્રમ્પ ત્યાંથી નીકળી ગયા. અને એ વખતે જે એમણે વાત કરી એમાં ઈરાન પર ન્યુક્લિયર પ્રોગ્રામને પોસ્ટપોન કરવાનો અથવા તો પડતો મૂકવાનો આગ્રહ ટ્રમ્પે કર્યો. જે શરૂઆત થઈ હતી, જે હું શરૂઆતમાં વાત કરી રહ્યો હતો કે જ્યારે ઇઝરાયલે જ્યારે ઈરાન પર પહેલો હુમલો કર્યો અને એ પછી ઈરાને રિટેલિએટ કર્યું, એ સમયે જે સૌથી પહેલું જે પોસ્ટ કરી હતી ટ્રમ્પે, એમણે કહ્યું હતું કે જેવી રીતે મેં ભારત પાકિસ્તાનમાં જે કહેતા આવ્યા છે, ભલે એમાં કોઈ તથ્ય નથી, પણ એ ભારત પાકિસ્તાનમાં યુદ્ધ રોકાવ્યું એવી રીતે હું ઈરાન અને ઇઝરાયલ વચ્ચે યુદ્ધ રોકાવી દઈશ. આવું કહેનારા ટ્રમ્પ 72 કલાકમાં 360 ડિગ્રી ફરી ગયા છે અને હવે કહે છે કે ઇઝરાયલ ઈરાન પર હુમલા કરવાનું બંધ બિલકુલ નહીં કરે. અને સીઝ ફાયરની જ્યારે મેક્રોને જ્યારે ઇન્ટરનેશનલ મીડિયાને કહ્યું હતું કે ડોનાલ્ડ ટ્રમ્પ તો સીઝ ફાયર માટે ગયા છે, ત્યારે ફરી એકવાર કહ્યું કે મેક્રોન તો પબ્લિસિટી સ્ટન્ટ કરી રહ્યા છે અને આ કોઈ સીઝ ફાયર નથી. આ સીઝ ફાયર કરતા પણ કંઈક મોટું થવાનું છે. શું મોટું થવાનું છે એના પર નજર છે. ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકા કોઈ નિર્ણય લે એ પહેલા ઇઝરાયલ જોરદાર બોમ્બમારો કરી રહ્યું છે અને આજના એ સમાચાર છે કે ઇઝરાયલે જે તહેરાનમાં જે સ્થાનિક લોકો રહેલા છે એમને સામેથી ચેતવણી આપે છે કે તમે હવે ત્યાંથી જતા રહો. જે પણ રહેણાંક વિસ્તારો છે એમને એલર્ટ આપવામાં આવ્યું છે કે તમે નીકળી જાઓ, કારણ કે કંઈક મોટો હુમલો થવાનો છે. કયો મોટો હુમલો થવાનો છે ને તેની અસર ભારતના એંગલથી પણ શું હોઈ શકે, જે વૈશ્વિક લેવલે અલગ અલગ સમીકરણ રચાઈ રહ્યા છે એમાં ભારતની નીતિ શું હોવી જરૂરી છે, આમાં આપણો એંગલ શું છે એ પણ જાણવો જરૂરી છે. આપણી સાથે ડિફેન્સ એક્સપર્ટ મનન ભટ્ટ જોડાઈ ગયા છે, એમની સાથે પણ આપણે વાતચીત કરીશું.
મનનજી જો આવી ગયા તો આપણે એમને સ્ક્રીન પર લઈ લઈએ. મનનજી, આપનું ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે. સૌપ્રથમ તો પહેલા તો લાગતું હતું કે આ ફક્ત ઇઝરાયલ અને ઈરાન બંને વચ્ચેનો કોન્ફ્લિક્ટ છે. બંને કોઈએ એ યુદ્ધની જાહેરાત તો આમ સત્તાવાર નથી કરી, પરંતુ યુદ્ધ જેવી સ્થિતિ બિલકુલ છે. હવે એમાં અમેરિકાની પણ સીધી રીતે આમાં તેમાં પ્રવેશ થઈ ગયો છે. આ સ્થિતિમાં એને આપ કેવી રીતે જુઓ છો? જુઓ, પ્રેસિડેન્ટ ટ્રમ્પ તરફથી, યુએસ પ્રેસિડેન્ટ તરફથી સતત બયાનો આવી રહ્યા છે, જે ટ્વીટ્સ આવી રહ્યા છે, એ જોતાં એટલું ચોક્કસ છે કે અમેરિકાનું ડાયરેક્ટ કે ઇનડાયરેક્ટ ઇન્વોલ્વમેન્ટ આ સંઘર્ષમાં વધી રહ્યું છે. અમેરિકાનો જે સપોર્ટ છે એ તો ઇઝરાયલ માટે હટો જ, અને એના સપોર્ટથી અને અમેરિકાને ડ્યુલી ઇન્ફોર્મ કરીને અમે હુમલો કર્યો છે એવું ઇઝરાયલે ડિક્લેર કર્યું હતું. પરંતુ જ્યારે આપણે જોયું કે ગલ્ફની અંદર અત્યારે અમેરિકાનું એરક્રાફ્ટ કેરિયર નિમિત્ઝ, જે એક આણ્વિક અણુભઠ્ઠીથી સંચાલિત એરક્રાફ્ટ કેરિયર છે અને દિવસોની મહિનાઓ સુધી સતત દરિયામાં રહી શકે એવું એરક્રાફ્ટ કેરિયર, પોતાનું એક કેરિયર સ્ટ્રાઇક ગ્રુપ આખું અત્યારે ઇઝરાયલને સપોર્ટ માટે દરિયામાં પહોંચી ચૂક્યું છે. બીજી તરફ અમેરિકા તરફથી સતત જે રીતે બયાનો આવી રહ્યા છે અને જે અત્યારે આપણે જોયું કે જે તહેરાનને ખાલી કરવાની, એના રાજધાનીને ખાલી કરવાની જે વાત થઈ રહી છે, એ જોતાં કંઈક એવા સિગ્નલ આવી રહ્યા છે કે ઈરાનના જે ન્યુક્લિયર એનરિચમેન્ટ પ્લાન્ટ છે જેના પર ઇઝરાયલે પોતાના સેકન્ડ સ્ટેજ ઓફ જે અટેક થયું, 2 સ્ટેજમાં અટેક થયા. પહેલા સ્ટેજની અંદર ઇઝરાયલે ઈરાનના VVIPs એટલે કે એના સૈન્યની ટોપ લીડરશિપ ને ખતમ કરી અને એના અણુ વિજ્ઞાનીઓ ઉપર હુમલાઓ કરાવ્યા ઈરાનના. ત્યારબાદ સેકન્ડ સ્ટેજમાં એનું જે ન્યુક્લિયર એનરિચમેન્ટ ફેસિલિટી જે તહેરાનના આઉટસ્કર્ટ્સમાં 2-3 કિલોમીટર બહાર આવેલી હતી, તેના પર હુમલો થયો છે. અને એવું સંભળાઈ રહ્યું છે કે એમાં રહેલા 1500થી વધુ ન્યુક્લિયર એનરિચમેન્ટના એના જે સેન્ટ્રીફ્યુજીસ છે એ નષ્ટ થયા છે. એટલે હજી ઈરાનની જે સંપૂર્ણપણે ન્યુક્લિયર એનરિચમેન્ટની ફેસિલિટી હોય કે પછી એ એનર્જી માટે કે પછી ફોર દેટ મેટર બોમ્બ માટે, શેને માટે કરી રહ્યા હતા આપણને હજી ચોક્કસ ખબર નથી. ઇઝરાયલનો દાવો, અમેરિકાનો દાવો છે, પરંતુ હું એને આઈ વિલ ટેક ઇટ વિથ અ પિંચ ઓફ સોલ્ટ. પરંતુ મને જે સંભળાઈ રહ્યું છે, હું જે સમજી રહ્યો છું કે ઈરાન પર કંઈ બહુ મોટી મિસાઇલ વડે હુમલો કરવામાં આવશે, આણ્વિક મિસાઇલ વડે નહીં, પણ કંઈક બહુ મોટો હુમલો થશે. જે હુમલાની અંદર જે રીતે આપણે કહ્યું, મને પણ એવું લાગે છે કે આજ કી રાત ભારી હૈ, આજની રાત કે પછી કાલની રાત થોડી ભારે રહેવાની છે. આજકાલની રાત એટલે કહું છું કે વિદેશી નાગરિકોને અને નિર્દોષ નાગરિકોને તહેરાન ખાલી કરવા માટે સમય આપવો જરૂરી છે. ભારતના જ આપણે આપણી જ વાત કરીએ, ભારતના જ આપણે જોયું કે 10,000થી વધુ આમ નાગરિકો, 2 થી 3,000 જેટલા સ્ટુડન્ટ્સ ઈરાનમાં છે. તો એ લોકોને સેફલી એ લોકો નીકળી ન જાય એ પહેલાં ઈરાનના વધારે આણ્વિક જે સંસ્થાનો છે તેના પર વધુ મોટો હુમલો થવાથી એક અણુ હુમલો થયો હોય અને અણુબોમ્બ ફાટ્યો હોય એવી જ મોટી ત્રાસદી થવાની શક્યતા રહેલી છે. એટલે આ લોકો મનનજી, મોટો પડકાર આપણી જોડે એ જ છે કે આપણે ભૂતકાળમાં આપણે પડકાર એ છે ભૂતકાળમાં આપણે ઘણા બધા ઓપરેશન ચલાવે. જ્યારે કુવૈત અને ઈરાકનું યુદ્ધ થયું તો આપણે 1.70 લાખ કરતા વધારે ભારતીયોને પરત લઈ આવ્યા હતા. ઓપરેશન સુકૂન હોય, સંકટ મોચક હોય, સમુદ્ર સેતુ, આ બધા ઘણા બધા ઓપરેશન આપણે પાર પાડ્યા. પરંતુ આ વખતે સ્થિતિ એટલા માટે વિકટ છે કારણ કે એર સ્પેસ બધી જગ્યાએ બંધ થઈ ગયા છે. કોઈ એવી અવરજવર થઈ શકતી નથી. કોઈ બીજા ત્રીજા દેશે ત્યાં વિદ્યાર્થીઓને, આપણા ભારતીયોને લઈ જવા પછી પરત લાવવા. એટલે એમાંથી આપણે આપણા ભારતીયોને સુરક્ષિત કેવી રીતે બહાર કાઢી શકીએ? લાગે છે એમની સાથે સંપર્ક કપાઈ ગયો છે મનનજી સાથે. તો આપણે જે ચર્ચા કરી રહ્યા હતા એમાં સૌથી અગત્યની વાત એ છે કે આખરે ટ્રમ્પ એવું શું કરવા જઈ રહ્યા છે, આખરે ઇઝરાયલનો એવો કયો પ્લાન છે કે ત્યાંના વિપક્ષના નેતા સાથે પણ નેતન્યાહુ મુલાકાત કરે અને એ મુલાકાતમાં એને બધા અપડેટ્સ આપે. બીજી બાજુ ટ્રમ્પ આવી રીતે G7 છોડીને નીકળી જાય અને એમાં એક કદાચ એમણે એક વાક્ય પણ એવું વાપર્યું છે કે મેં કુછ અલગ કરને જા રહા હું. જી, અને આપણે જોયું હતું કે આપણે ઓપરેશન સિંદૂર લોન્ચ કર્યું તો કેવી રીતે તમામ પોલિટિકલ પાર્ટીને કોન્ફિડન્સમાં લેવામાં આવી હતી. ઓલ પાર્ટી મિટિંગ થાય છે, બધા કિરણ રિજિજુ બધું એ તેમને બ્રીફ કરી રહ્યા હતા, પછી બધાની મિટિંગ થાય છે રાષ્ટ્રપતિ સાથે. એ જે પ્રક્રિયા છે એવી ઇઝરાયલમાં પણ થઈ કે ત્યાં વિપક્ષી પાર્ટીઓને પણ અત્યારે આજના દિવસમાં નેતન્યાહુએ તેમની સાથે મુલાકાત કરી હતી અને પછી આ બધી ગતિવિધિ થઈ રહી છે. કોઈ આદેશની ક્યાંક રાહ જોવામાં આવી રહી છે. અને આમાં મુફદ્દલ
જે ઈરાન છે, ઈરાને વર્ષો સુધી પોતાના જે પરમાણુ બોમ્બ છે એને છુપાવી રાખ્યા છે, ને જે વિશ્લેષકો એવું કહી રહ્યા છે કે જમીનની અંદર ઊંડે 1000 કિલોમીટર દૂર એવી સ્થિતિ છે કે પહોળાઈ એટલી છે, એટલી લંબાઈ છે, ત્યાં આ બધા ઠેકાણાઓ છે જ્યાં પહોંચવું અત્યારે ઇઝરાયલ માટે મુશ્કેલ છે. ઇઝરાયલ પાસે બધા બોમ્બ છે, એ જે આખા બંકર છે તૂટી જાય, પરંતુ એને કેરી કરવા માટે એમની પાસે એ પ્લેન નથી. એ પ્લેન ફક્ત અત્યારે અમેરિકા પાસે છે અને એના માટે ઇઝરાયલને અમેરિકાની જરૂરિયાત છે. એટલા માટે જ ઘણા સમયથી ઇઝરાયલ કહી રહ્યું છે કે આવો અમારી સાથે આવો, કારણ કે બંકર બસ્ટિંગ બોમ્બ છે તો છે, પરંતુ એના માટે બોમ્બર અમેરિકા પાસે છે. એ અત્યારે ઇઝરાયલને જોઈએ છે, એ માટે અત્યારે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. પરંતુ ઇઝરાયલ જોડે પણ જોરદાર સુપર બેલિસ્ટિક મિસાઇલ એની પાસે છે, ઈરાન પાસે. એ પણ એનો ઉપયોગ કરી શકે છે અને એને કર્યો છે. આપણે જોયું કે તેલ અવીવ હોય ત્યાં કેટલું ખુવારી થઈ છે, કેવું જોરદાર નુકસાન થયું. નેતન્યાહુ પોતે અલગ અલગ વિસ્તારો પહોંચ્યા હતા અને ત્યાંથી ભલે એ લોકો કહી રહ્યા છે કે 20 થી 25 લોકોના મોત થયા છે, પરંતુ જોરદાર ખુવારી થઈ છે, બંને બાજુ થઈ છે, પરંતુ બંને આંકડા છુપાવી રહ્યા છે. આ સ્થિતિ અત્યારે ત્યાં સર્જાયેલી છે. અમેરિકા તરફથી શું સંદેશ આપવામાં આવે છે એ ખૂબ જ મહત્વનું રહેવાનું છે. અને અત્યારે જ્યારે G7 ની બેઠક ચાલી રહી છે ત્યારે પ્રધાનમંત્રી મોદી પણ આજે રાત્રે ત્યાં સંબોધન કરવાના છે. તે ત્યાંથી એક સંદેશ ત્યાંથી પણ આવશે. પ્રધાનમંત્રી મોદી પહેલાથી કહી ચૂક્યા છે કે આ યુગ યુદ્ધનો બિલકુલ પણ નથી. આ યુગ છે એ શાંતિનો યુગ છે. પરંતુ આ સમીકરણ પછી એમણે પાકિસ્તાન માટે બદલી નાખ્યું હતું. એમણે કહ્યું કે જો તમે આતંકવાદી પ્રવૃત્તિ કરી રહ્યા છો, જો છંછેડી રહ્યા છો, તો પછી એનો તમને બિલકુલ માકુલ જવાબ પણ આપવામાં આવશે. એ પોલિસી પણ આપણી તૈયાર થઈ છે. બિલકુલ. અને મનનજી જો ફરી એકવાર જોડાઈ ગયા હોય તો આપણે એમને સવાલ પૂછીએ. મનનજી, તો જે વિકાસ જે સવાલ પૂછી રહ્યા હતા એની સાથે હું એક એડ કરી દઉં પહેલાં, કેમ કે હમણાં જે અમારે ચર્ચા થઈ, આપનો સંપર્ક કપાઈ ગયો ત્યારે, કે બે ઘટનાક્રમ પર વિશેષ નજર છે ને એટલે જ શું વિશ્વ પર આજની રાત ભારે, કેમ કે જે પણ આજે રાત્રે થવાનું છે એમાં બે ઘટનાક્રમ. એક તો G7 સમિટ છોડીને ટ્રમ્પનું અચાનક નીકળી જવું, પછી એક સ્ટેટમેન્ટ યુઝ કરવું કે એ સીઝફાયર કરાવવા માટે નથી નીકળ્યા પણ કંઈક અલગ કરવાનો નિર્ણય એમણે લીધો છે. એટલે સવાલ એ થઈ રહ્યો છે કે નિર્ણય શું છે આ પરિસ્થિતિની વચ્ચે. અને બીજી તરફ નેતન્યાહુ ત્યાંના જે વિપક્ષના નેતા છે ઇઝરાયલના, એની સાથે મુલાકાત કરે છે અને એમને કોઈ મહત્વની જાણકારી આપે છે. આ બંને ઘટનાક્રમ ક્યાં કેવો સંકેત આપી રહ્યા છે? જી, મને જે સમજાઈ રહ્યું છે, એક બહુ મોટો પ્રશ્ન છે. હું જે આનો જવાબ, આપનો પ્રશ્ન છે ને એનો જવાબ જ એક પ્રશ્ન છે કે જો અમેરિકી પ્રેસિડેન્ટના જો મેસેજીસ હોય કે તમે તહેરાન ખાલી કરો, ભારતે જે રીતે એવેક્યુએશન શરૂ કર્યું, તહેરાનના નાગરિકો જે રીતે ભાગવા માંડ્યા, અત્યારે જે રીતે પ્રેસિડેન્ટ ટ્રમ્પ સડનલી G7 સમિટને અધવચ્ચે મૂકીને ગયા, અને એમણે ચોખવટ પણ કરી કે જ્યારે ઇમેન્યુઅલ મેક્રોન એટલે કે ફ્રાન્સના રાષ્ટ્રપતિએ કહ્યું કે પ્રેસિડેન્ટ ટ્રમ્પ સીઝફાયર કરવા માટે ગયા છે, ત્યારે એમણે ચોખવટ કરી કે ના, સીઝફાયર નહીં, પરંતુ હું એટલે આ બધી બાબતો મને સમજાઈ રહ્યું છે ત્યારે કે કંઈ મોટું થવા જઈ રહ્યું છે. મોટું ઇન ધ સેન્સ કે અમેરિકાએ આજ સુધી કોઈ એવો દેશ કે જેની પાસે ન્યુક્લિયર કેપેબિલિટી હોય એવી શક્યતા રહેલી હોય, અથવા એવો દેશ કે જેની સેના તાકાતવર હોય. ઈરાનની સેનાને હું નથી માનતો કે આપણે નબળી આંકવી જોઈએ. ઈરાનની તાકાતને, અને કદાચ ઈરાને જો ન્યુક્લિયર કેપેબિલિટીઝ ડેવલપ કરી લીધી હોય તો કદાચ એવું પણ બની શકે એની પાસે પણ ન્યુક્લિયર બેલિસ્ટિક મિસાઇલ હોય. તો આ સંજોગોમાં અમેરિકાએ આવા કોઈ દેશ સામે આજ સુધી યુદ્ધ લડ્યું નથી. અમેરિકા હંમેશા નબળા દેશો અને નબળી તાકાતો વિરુદ્ધ જ લડતું આવ્યું છે, નહીં કે તાકાતવાળા દેશો વિરુદ્ધ. એટલે ઈરાનની વિરુદ્ધ જો અમેરિકા યુદ્ધમાં ઉતરે, અમેરિકાના સ્ટ્રેટેજિક બોમ્બર્સ B-2 બોમ્બર્સનો ઉપયોગથી જે ઇઝરાયલ જે વાત કરે છે ને મધર ઓફ ઓલ બોમ્બ્સ અમે જીકશું, તો એ બોમ્બ જો જીકાય, એ મધર ઓફ ઓલ બોમ્બ્સ એક એવો બોમ્બ છે કે જે અંડરગ્રાઉન્ડ રહેલી ન્યુક્લિયર ફેસિલિટીને તબાહ કરવા માટે સક્ષમ છે. એ પોતે કોઈ ન્યુક્લિયર બોમ્બ નથી જીકવાના. હું ફરીવાર કહું છું, અમેરિકા કે ઇઝરાયલ ઈરાન પર ન્યુક્લિયર બોમ્બ નથી જીકવાના, પણ ઈરાનની ન્યુક્લિયર ફેસિલિટીને તબાહ, અને એનો જો ન્યુક્લિયરનો જે સ્ટોકપાઇલ છે, એના જે આણ્વિક શસ્ત્રોનો સ્ટોકપાઇલ જો હોય, તો એને તબાહ કરવા માટે જે શસ્ત્ર વાપરવામાં આવશે એને મધર ઓફ ઓલ બોમ્બ્સ કહેવાય, કે જે ઊંડે સુધી આપે જે રીતે વાત કરી પેનિટ્રેશન કરી શકે અને એની અંડરગ્રાઉન્ડ ફેસિલિટીઝને નષ્ટ કરી શકે. જો આ બોમ્બ્સનો ઉપયોગ કરવા માટે
જે સ્ટ્રેટેજિક બોમ્બર જેને કહેવાય એ ભારત પાસે પણ નથી. એ જ રીતે ઇઝરાયલ જેવા દેશ પાસે પણ નથી. અમેરિકા પાસે B-2 બોમ્બર છે. જો અમેરિકા એ B-2 બોમ્બરનો ઉપયોગ કરે એનો અર્થ એમ થાય કે અમેરિકા આ યુદ્ધમાં સીધું ઉતર્યું અને ઈરાને ઓલરેડી ધમકી આપેલી છે કે અમેરિકા જો આ સંઘર્ષમાં સીધું ઉતરશે તો પછી અમેરિકાએ પણ એનું ફળ ભોગવવાનું માટે તૈયાર રહેવું પડશે. હું નથી માનતો કે ઈરાનની વારે કોઈ બીજો દેશ, ઇવન ફોર ધેટ મેટર કોઈ ઇસ્લામિક દેશ પણ આવે, પરંતુ ઈરાનની અંદર શું એ કેપેબિલિટી છે કે અમેરિકાને હિટબેક કરી શકે? કેમ કે ઇઝરાયલને પણ ઈરાન, નો ડાઉટ ઈરાને વળતા હુમલાઓ કર્યા છે, પરંતુ ઇઝરાયલને કોઈ એવું મોટું નુકસાન થયું હોય એવી ખબર, એવા કોઈ સ્ટ્રેટેજિક ઇઝરાયલના સ્થળ પર નુકસાન થયું હોય કે જેથી એના સૈન્યને ભારે નુકસાન થાય, એવા હજી કંઈ સમાચાર જોવા નથી મળ્યા. ઓલ્ધો આપણે જાણીએ છીએ કે ફોગ ઓફ વોર એટલે કે યુદ્ધની ધુમ્મસની અંદર સાચા સમાચારો બહાર આવતા ઘણો સમય લાગે છે અને ઘણીવાર સામસામા દેશો ક્યારેય પોતાને થયેલું નુકસાન કબૂલ કરતા નથી. એટલે આમાં ઘણી બધી બાબતો જોવો ને તો ઉપર રહેલી છે, પરંતુ આપણે કહ્યું એ રીતે આજની રાત થોડી ભારે છે, આજની અને કદાચ હજી 1-2 રાતો, કેમ કે બધા, હું સમજું છું ત્યાં સુધી સેન્સિબલ વાત એ કહેવાય કે ત્યાં રહેલા વિદેશી લોકો અને નિર્દોષ લોકો તહેરાનમાંથી સ્થળાંતર થઈ જાય પછી જ મોટો હુમલો થવો જોઈએ, નહીં કે આ લોકો ત્યાં જ હોય ને ત્યારે જ હુમલો કરી દે. તો વૈશ્વિક રીતે બહુ મોટું કન્ડેમિનેશનનો સામનો ઇઝરાયલ અને અમેરિકાએ કરવો પડશે જો આવું નહીં થવા દેતો. પણ એમને કોઈ ફરક પડે છે ખરો? કદાચ એ આ પ્રકારે ઇઝરાયેલે જ્યારે શરૂઆત કરી રાઇઝિંગ લાયનની, ત્યારે પણ એમણે એવી જ રીતે ઈરાનમાં અલગ અલગ જગ્યા ઉપર બોમ્બમારો કર્યો જ હતો. હવે સવાલ એ છે કે જે તાકાત ઈરાનની મિસાઇલ પાવર, જે ઈરાનને મિસાઇલ પાવર કહેવાય છે, અને જે મિસાઇલનો જે સ્ટોકપાઇલ છે ઈરાન પાસે, એ વિશ્વના ઘણા બધા દેશો પાસે નથી. અને ઇઝરાયલનું જે એરફોર્સ અને એડવાન્સ જે ટેકનોલોજી છે, એનું ઇન્ટેલિજન્સ છે, આ બંનેમાં તમે કોને અત્યારે માનો કે આમાં હજુ ઘણી બધી રાતો નીકળે છે, આજની રાતમાં કોઈ એવું નથી થતું, એ B-2 આવતા નથી યુએસના, અથવા તો યુએસ આમાં ઇન્ડલ્જ નથી થતું ડાયરેક્ટલી, તો હવે પછીની જેટલી રાત વીતે છે આ બંને જે સામરિક શક્તિઓ છે એમાં કોણ કોને ભારે પડે એવું લાગે છે તમને? મુફદ્દલજી, બહુ સરસ આપે પ્રશ્ન પૂછ્યો. અત્યારે જુઓ, જે રીતે ભારત પાકિસ્તાનનો સંઘર્ષ થયો ને એ રીતે બંને દેશોએ પોતાનું જે કેલિબ્રે એસ્કેલેશન છે ને એ લિમિટેડ રાખ્યું છે. ઈરાન પણ બહુ જોઈ વિચારીને વળતા હુમલાઓ કરે છે. ઈરાન ઈચ્છે છે કે સીઝફાયર થાય. ઇઝરાયલ કેમ કે પોતે અગ્રેસિવ નેશન છે, પોતે અગ્રેશન એમણે કર્યું છે, એટલે એ લોકો ટાર્ગેટ પોતાની રીતે ચૂઝ કરીને હિટ કરે છે, પણ એમણે પણ કેલિબર એસ્કેલેશન એટલે કે મોટી મિસાઇલો વડે હુમલો હજી નથી કર્યો. સ્પાઇસ બોમ્બ્સ વડે હુમલા થયા છે, પેનિટ્રેટિંગ બંકર તોડે એવી મિસાઇલો વડે હુમલા થયા છે, ડ્રોન્સ વડે થયા છે. ઇવન ઈરાને પણ બેલિસ્ટિક મિસાઇલ્સ વાપરી છે. પરંતુ તમે જે રીતે વાત કરી કે ઈરાનની તાકાત બહુ મોટી કેપેબિલિટીવાળી ઇન્ટરકન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઇલ્સ પણ છે, પણ હજી સુધી એનો ઉપયોગ થયો નથી. કેમ કે તમે જ્યારે કોઈ શસ્ત્ર વાપરો ત્યારે તમારે રેટ્રીબ્યુશન એટલે કે વળતા જવાબ માટે પણ તૈયાર રહેવું પડે. બધા ઈરાન પણ જાણે છે કે અમેરિકા કઈ રીતે ઇઝરાયલની પડખે ઊભું છે અને કેટલી હદે અમેરિકા શસ્ત્રો ઇઝરાયલને આપી શકે છે. અને અમેરિકા જો સીધું સંઘર્ષમાં ઉતરે તો ઈરાન માટે તો એ કહેવાય ને ડૂમ્સડે થશે. એટલે આ બધું વિચારીને અત્યારે સામસામા પગલાઓ પણ જોઈ વિચારીને લેવાઈ રહ્યા છે, પરંતુ નેતાન્યાહુનો ભરોસો થાય નહીં. અને ઈરાન ઉપર જ્યારે ખુલ્લો આટલી હદે તો ગાઝા ઉપર જ્યારે ઇઝરાયલ અગ્રેસિવ થયું હતું ત્યારે પણ આટલી હદે સપોર્ટ એને નહોતો મળ્યો જેટલો સપોર્ટ આ વખતે અમેરિકાએ ઇઝરાયલને આપ્યો છે. ઇઝરાયલ એક રીતે અમેરિકાના ટીપ ઓફ સ્પિયર તરીકે કામ કરી રહ્યું છે, કેમ કે ઇઝરાયલ પોતે પણ હમાસને જે રીતે ઈરાન સપોર્ટ કરી રહ્યું હતું, હુધી વિદ્રોહીઓને જે રીતે ઈરાને સપોર્ટ કર્યા, એને લીધે ઇઝરાયલ પ્રોક્સી વોરને લીધે ઘવાયેલું હતું. ભારત જે રીતે પાકિસ્તાનની પ્રોક્સી વોરથી ત્રસ્ત હતું, એવી જ રીતે ઈરાનની પ્રોક્સી વોરથી ઇઝરાયલ ત્રસ્ત હતું. એટલે ઇઝરાયલ એ પોતાના એક્ઝિસ્ટેન્શિયલ ક્રાઇસિસ એટલે કે પોતે જો રહેવું હશે, દેશ તરીકે સર્વાઈવ કરવું હશે, તો એણે એના વિદ્રોહીઓ એના વિરોધીઓને ખતમ કરવા માટેની જે નેમ ઉપાડી છે તેને પૂરી કરવી પડશે. એ લોકોએ નક્કી કર્યું છે કે હવે અત્યારે જે રીતે એ બંને દેશો, ત્રણેય દેશો જે પણ નિર્ણય કરે, પરંતુ આમાં ભારતનું વલણ, ભારતનું સ્ટેન્ડ શું છે, આપણે આપણા હિતો કેવી રીતે શોધવા? કારણ કે બંને જોડે સારા સંબંધ છે. ઈરાન જોડે આપણે ત્યાં પોર્ટ ડેવલપ કરી રહ્યા છીએ.
અવાજ એમના સુધી લાગે નથી છે પહોંચી રહ્યો. અવાજની કનેક્ટિવિટી અત્યારે ફરી જતી રહી છે. એટલે મુફદ્દલ સવાલ જ એ છે કે આમાં ભારતના તો બંને દેશ સાથે સંબંધ સારા છે. ઈરાન સાથે પણ આપણે ત્યાં પોર્ટ ડેવલપ કરી રહ્યા છે. આપણે જ્યારે તેલ ખરીદતા હતા તો આપણે રૂપીસમાં પેમેન્ટ કરતા હતા, ડોલરનું પેમેન્ટ પણ આપણે નહોતું કરવું પડતું. તેવા આપણા સંબંધ છે. પોર્ટ ત્યાં ડેવલપ થઈ રહ્યું છે. ઇઝરાયલ તો દરેક વિકટ પરિસ્થિતિમાં આપણી સાથે રહ્યું છે. હમણાં જ ભારત પાકિસ્તાનના કોન્ફ્લિક્ટમાં સીધું ઇઝરાયલ આપણા સમર્થનમાં આવ્યું હતું. ઇઝરાયલ માટે એટલું સહેલું હતું કારણ કે પાકિસ્તાન એને એક એવું રાષ્ટ્ર તરીકે તેને માનતું નથી, એટલા માટે એના માટે સહેલું છે. પરંતુ ભારત માટે બિલકુલ પણ આ સ્થિતિ સહેલી નથી. બિલકુલ. અને જ્યાં સુધી સવાલ છે ઇવેક્યુએશનનો, તો ભારતનો ઇતિહાસ રહ્યો છે કોઈ પણ રાષ્ટ્ર હોય ત્યાં કોઈ પણ એવી પરિસ્થિતિ ઊભી થાય તો ભારત એવું મિશન કરીને ભારતીયોને મનનજી આપણી સાથે જોડાઈ ગયા છે. એમની સાથે વાત પૂછી લે કરીએ. અંતિમ સવાલ. મનનજી, આ ભારતનું હિત આમાં ક્યાં છે? ભારત કોની સાથે રહે? ન્યુટ્રલ તો રહેવાનો જ છે, પરંતુ એક એવું તો લાગી જ રહ્યું છે કે આપણે થોડા ઇઝરાયલ તરફ આપણે ઝૂકેલા છે. પરંતુ શું ઈરાન જેવો મિત્ર દેશ પણ આપણા હાથમાંથી જશે જો આ રીતની સ્થિતિ થઈ તો? વિકાસજી, ભારતે જુઓ, ભારત હવે નોન અલાઇડ નેશન ભલે એ નીતિથી ઘણું આગળ વધી ગયું છે. આપણે જ્યારે સીઝફાયરની વાત થઈ કે યુએનમાં જ્યારે આ બાબત ગઈ ત્યારે વેન વી એબસ્ટેન ફ્રોમ વોટિંગ, આપણે જ્યારે ગેરહાજર રહ્યા એટલે આપણે કોઈની તરફેણમાં ભલે વોટ ન કર્યો હોય પરંતુ વોટિંગથી એ એબસ્ટેન રહ્યા ને આપણે એબસન્ટ રહ્યા, એનો અર્થ એમ કે આપણે ઇઝરાયલના પક્ષે છીએ. ઇઝરાયલ આપણું ઓલ વેધર ફ્રેન્ડ રહ્યું છે અને ઈરાન સાથેની મિત્રતા અને એક વાત હતી જે સમયે ચાબહાર પોર્ટ માટે આપણે ડીલ થઈ હતી. અને પરંતુ જે રીતે ઈરાન ચીનની નજીક ગયું, પાકિસ્તાનની નજીક ગયું, ત્યારબાદ ભારત સાથેના સંબંધોમાં થોડી ખટાશ આવી હતી. અને ઓવરઓલ હું તમને કહું કે ભારતે પોતાના ઇન્ટરેસ્ટ જોતા, પોતાના સ્ટ્રેટેજિક ઇન્ટરેસ્ટ જોતા, સીધી વાત છે કે ભારત ઇઝરાયલની સાથે કદાચ ખુલ્લેઆમ ન હોય અને ઇઝરાયલે પણ આપણે જોયું હતું કે કઈ રીતે ખુલ્લેઆમ આપણો સપોર્ટ ઓપરેશન સિંદૂર વખતે કર્યો હતો. ઓપરેશન સિંદૂર હજી ચાલુ છે, એ પણ આપણે ભૂલવું ન જોઈએ. કારગિલ યુદ્ધ વખતે પણ કઈ રીતે ઇઝરાયલે ટાઈમલી આપણને લેસર ગાઇડેડ કિટ આપી હતી, જેને લીધે આપણે દુશ્મનોના બંકરને બસ્ટ કરી શક્યા હતા. એટલે ઇઝરાયલના પક્ષે ભારત છે. કદાચ આપણે ખુલ્લેઆમ એમને સાથે ન થઈએ, એમને કંઈ સપોર્ટમાં આપણે ન જઈએ તો પણ એને વિરુદ્ધમાં કોઈ કાર્ય આપણે યુનાઇટેડ નેશન્સમાં તો નહીં થવા દઈએ. અને આંતરરાષ્ટ્રીય રીતે આપણે શાંતિની વાત તો કરીએ જ છીએ. એટલે ભારત ઓવરઓલ જોતા, સ્ટ્રેટેજિકલી જોતા, વ્યૂહાત્મક રીતે જોતા ઇઝરાયલને પક્ષે છે એવું મને લાગી રહ્યું છે. બિલકુલ બિલકુલ. આભાર મનનજી અમારી સાથે જોડાવા બદલ, વાતચીત કરવા બદલ. તો અત્યારે રણનીતિક દ્રષ્ટિએ જોઈએ તો ભારત ઇઝરાયલની સાથે ઊભું છે, પરંતુ જ્યારે આ ઇઝરાયલ અને ઈરાન બંને બાખડી રહ્યા છે, યુદ્ધ જેવી સ્થિતિ બંને દેશ વચ્ચે છે, ને એવામાં જ્યારે અમેરિકા સીધી રીતે ઇઝરાયલની પડખે અત્યારે આવીને ઊભું રહી ગયું છે, ડોનાલ્ડ ટ્રમ્પના મગજમાં આખરે શું ચાલી રહ્યું છે એ કોઈ કરી શકતું નથી. કારણ કે ઘણા બધા એવા એમના નિર્ણય છે કે જે સવારે નિર્ણય લીધો હોય એ બધી સાંજે એને ફાડી નાખે છે, બીજા દિવસે કંઈક બીજો જ નિર્ણય લેવાઈ જાય છે. એલોન મસ્ક એ જાણે એવું લાગતું હતું કે બંને લંગોટા મિત્ર છે, બંને વચ્ચે પણ જોરદાર માથાકૂટ થઈ ગઈ હતી. અને આ જ ડોનાલ્ડ ટ્રમ્પ કે જે શાંતિની વાર્તા કરતા હતા, એવું કહેતા હતા કે આપણે ટેબલ ટોક કરીએ, અને હવે કહી રહ્યા છે કે ટેબલની આમાં કાંઈ વાત જ નથી, આપણે સીધા જમીન પર મળીશું. આવી વાતો થઈ રહી છે. આખરે ડોનાલ્ડ ટ્રમ્પના હાથમાં છે કે શું નિર્ણય લેશે ને શું આ આખો જે વિવાદ છે એ શાંત થાય છે કે પછી આજે રાત્રે વધુ ઉગ્ર થશે, તેના પર પણ નજર રહેશે. મારી વિશેષ રજૂઆત અંતર્ગત બસ આટલું જ. આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ.